ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા 2026 હવે બહુ જ ઓછા દિવસ બાકી છે અને કેમિસ્ટ્રીમાં એમસીક્યુમાં તકલીફ પડે છે વિદ્યાર્થી મિત્રો। આ વિડિયોની 1 મિનિટ એ તમારી બોર્ડ પરીક્ષા કેમિસ્ટ્રી વિષયની અંદર આ ચેપ્ટરમાંથી તમને પૂરા જ માર્ક્સ અપાવશે એની ગેરંટી મારી। પછી એમસીક્યુ હોય કે થિયરી હોય, આવી જાઓ આપણે આઈએમપી આપી દઈએ। ચેપ્ટર નંબર 5 કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનોમાં પહેલા તો આ 4 એમસીક્યુ જે છે એને કમ્પ્લીટ કરી લો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રાથમિક સંયોજકતા રિલેટેડ માહિતી છે એને કમ્પ્લીટ કરી લો અને દ્વિતીયક સંયોજકતા રિલેટેડ જે માહિતી છે એને કમ્પ્લીટ કરી લો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર વર્ણનની અભિધારણા પૂછી શકે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ ત્યાર પછી તો દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત 2 માર્ક્સમાં પૂછી શકે, બરાબર। અહીંયાથી જે એમસીક્યુ છે ખાસ તૈયાર કરી લો। ત્યાર પછી લિગેન્ડનું વર્ગીકરણ જે છે એમાંથી પણ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ આવી શકે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ શેમાં સીઓ બંધ લંબાઈ વધારે, આવો એમસીક્યુ આવી શકે। જોન ટેલર અસર શેમાં જોવા મળતી નથી, આવો પણ એમસીક્યુ આવી શકે। હોમોલેપ્ટિક ઇટ્રોલેપ્ટિક કોને કહેવાય, એવો સવાલ પૂછી શકે। ત્યાર પછી નામકરણ જે છે એમાંથી કોઈ પણ બંધારણ આપે અથવા નામ આપે, બરાબર। બંધારણ આપ્યું તો નામ લખવાનું, નામ આપ્યું તો બંધારણ લખવાનું, આવો એમસીક્યુ આવે। ત્યાર પછી વિદ્યાર્થીઓ અહીંયા પણ જો ઘણા બધા એમસીક્યુ તમારા માટે નોટ કરેલા છે એ પણ પૂછી શકે। શેમાં આયનિક વાહકતા વધારે, આવા એમસીક્યુ ખાસ તૈયાર કરવાના છે। ત્યાર પછી કોયડાના સવાલ ખાસ કરો એમસીક્યુ માટે। ત્યાર પછી સમઘટકતાના જે પ્રકાર છે એમાંથી એમસીક્યુ આવે। જનરલી ફેશિયલ અને મેરિડિયોનલનો એમસીક્યુ આવે, તો સમઘટકતા જે છે એના પણ એમસીક્યુ ખાસ તૈયાર કરો। ત્યાર પછી વિદ્યાર્થીઓ આગળ વાત કરીએ બંધન સમઘટકતાનો એમસીક્યુ આવે। કોઈ પણ એક સમઘટકતા તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે। ત્યાર પછી વિદ્યાર્થીઓ આગળ વાત કરીએ તો સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર જે આ સંકરણ વાળો ટોપિક છે એ 3 માર્ક્સમાં આવી શકે, 2 માર્ક્સમાં આવી શકે અને એમસીક્યુ માટે તો ખાસ આઈએમપી। આગળ વિદ્યાર્થીઓ વાત કરીએ તો અહીંયા જે કાંઈ પણ એક્ઝામ્પલો મેં લખ્યા છે એને ખાસ નોટ કરી લો। આ બધી જ વસ્તુ તમારા એમસીક્યુ માટે છે। ત્યાર પછી સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા પણ આઈએમપી છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ। અહીંયા ખાસ યાદ રાખો નિર્બળ ક્ષેત્ર ઉચ્ચ ભ્રમણ કહે તો ડેલ્ટા ઓ લેસ ધેન પી આવશે, પ્રબળ ક્ષેત્ર નિમ્ન ભ્રમણ કહે તો ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી આવશે એમસીક્યુ માટે। ત્યાર પછી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ, આ પણ એમસીક્યુ માટે ખાસ તૈયાર કરો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ખાસ આ જે ઉપયોગો વાળો ટોપિક છે આમાંથી એમસીક્યુ આવશે ને આવશે જ। તો આટલી વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો તમે કમ્પ્લીટ કરો છો તો આ ચેપ્ટરમાંથી એમસીક્યુ હોય કે થિયરી હોય તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, આની ગેરંટી નિમેશ સરની। આવા જ વધારે વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને ચોક્કસ શેર કરો।